Hello everyone, welcome to DJ Ki Pathshala Learning Made Easy. Fundamentals of Instrumentation and Control Engineering, Unit 4, Advancements in Industrial Instrumentation for Automation. આજે આપણે ડિસ્કસ કરીશું સિમ્પલ બ્લોક ડાયાગ્રામ ઓફ SCADA. SCADA stands for Supervisory Control and Data Acquisition. અત્યાર સુધી આપણે જોયું PLC શું છે અને DCS શું છે. હવે આપણે આજે ડિસ્કસ કરીએ કે SCADA કોને કહેવાય છે, જેને આપણે જેનું ફૂલ ફોર્મ જેવું મેં કીધું વિચ ઇઝ સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. SCADA જે છે એ કોમ્બિનેશન છે હાર્ડવેર પ્લસ સોફ્ટવેરનું. સો એવું કહી શકાય કે જેની અંદર હાર્ડવેરની જે પ્રોસેસીસ છે, જે હાર્ડવેર પ્રોસેસ પ્લાન્ટની અંદર ચાલી રહી છે, એને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. અને પોતે એની વાત કરીએ તો એક પ્રોગ્રામ ઓર એક પિક્ચરાઇઝેશન હોય છે આખા પ્લાન્ટનું, કે જેના દ્વારા આપણે ફિલ્ડ ડિવાઇસીસને ઇઝીલી મોનિટર એઝ વેલ એઝ કંટ્રોલ કરી શકીએ છીએ. સો ઇટ ઇઝ અ ટાઈપ ઓફ સોફ્ટવેર એપ્લિકેશન પ્રોગ્રામ. એક સોફ્ટવેર એપ્લિકેશનનો પ્રોગ્રામ છે ફોર કંટ્રોલિંગ ધ પ્રોસેસીસ, એટલે ત્યાં આગળ હાર્ડવેર આવે છે. સો SCADA ઇઝ અ સેન્ટ્રલ કંટ્રોલ સિસ્ટમ. એક સેન્ટ્રલ કંટ્રોલ સિસ્ટમ છે દેટ કન્સિસ્ટ ઓફ કંટ્રોલર નેટવર્ક ઇન્ટરફેસીસ, ફિલ્ડ ડિવાઇસીસ હોય છે જ્યાં આગળ ઇનપુટ આઉટપુટ કમ્યુનિકેશન્સ હોય છે, ડિસ્પ્લેઝ હોય છે અને સીપીયુની સાથે સાથે મેમરીઝ પણ હોય છે. આની ડિટેલમાં આપણે મોડ્યુલ્સ જોઈએ તો મેઇન હોય છે માસ્ટર ટર્મિનલ યુનિટ. આની અંદર PLCs પણ યુઝ થતા હોય છે. સો ઇટ એક્ટ્સ એઝ ધ સેન્ટ્રલ કંટ્રોલ યુનિટ. એ સેન્ટ્રલ કંટ્રોલ યુનિટ છે SCADA માટેનું. એ રિમોટ યુનિટ્સ જે છે, જેને આપણે રિમોટ ટર્મિનલ યુનિટ્સ કહીએ છીએ, જે ફિલ્ડ લોકેશન્સ પર લાગેલા છે, એ રિમોટ યુનિટ્સ જે છે એ ડેટા, જે સેન્સર્સ અને ફિલ્ડ ડિવાઇસીસ હોય છે, જેવા કે ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો, એ બધાનો ડેટા કલેક્ટ કરે છે અને ડેટા કલેક્ટ કરીને મેઇન ટર્મિનલ યુનિટ ઓર માસ્ટર ટર્મિનલ યુનિટને મોકલે છે. માસ્ટર ટર્મિનલ યુનિટ શું કરે છે કે જે પણ એની અંદર સિગ્નલ્સ આવ્યા એને એના ઉપર હવે મારે શું પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવાનો છે અને શું એકનોલેજમેન્ટ ઓર એક્ચ્યુએટિંગ સિગ્નલ જનરેટ કરવાનું છે, એ ડિસિઝન લે છે. સો it can operate autonomously if the communication with the MTU is lost. એટલે રિમોટ ટર્મિનલ યુનિટ્સ જે છે એ ઓટોનોમસલી વર્ક કરે છે. ઇવન ઇફ MTU ને સિગ્નલ ના પહોંચતું હોય તો પણ એ સિગ્નલ, જે રિમોટ ટર્મિનલ યુનિટ્સ છે એ ડેટાને લે છે અને જે પણ ફિલ્ડનો ડેટા આવ્યો, જેવો કે ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો, એ ડેટાને આગળ મોકલવાનું એક્ઝિક્યુશન કરે છે. પછી આવે છે કમ્યુનિકેશન ઇન્ટરફેસ. હવે જેવી રીતે MTU અને RTUs જે છે, માસ્ટર ટર્મિનલ યુનિટ અને RTU વિચ ઇઝ રિમોટ ટર્મિનલ યુનિટ, એ બંને વચ્ચે કમ્યુનિકેશન હોવું જરૂરી છે. સો વી આર હેવિંગ અ કમ્યુનિકેશન નેટવર્ક બિટવીન ધ MTUs એન્ડ RTUs. એ વાયર્ડ હોઈ શકે, RS485 યુઝ કર્યું હોય, ઇથરનેટ હોય છે, ઓર વાયરલેસ પણ હોઈ શકે, રેડિયો કમ્યુનિકેશન, GSM ઓર સેટેલાઇટ મોડ્યુલ્સ થ્રુ પણ આ લિંક થયેલું હોતું હોય છે. સો એ શું કરે છે કે ઇટ એન્શ્યોર કરે છે કે રિલાયબલી અને સિક્યોરલી મારો જે ડેટા આવે છે, જે પ્લાન્ટમાંથી, જે પ્રોસેસ ઓર સેન્સર્સમાંથી, એ ડેટા ત્યાં આગળ પહોંચે. અને એ કયા પ્રોટોકોલ્સ ઓર કયા રૂલ્સને સપોર્ટ કરે છે? મોડબસ, DNP3, IEC 60870 ફોર ઇન્ડસ્ટ્રીયલ કમ્યુનિકેશન, રાઈટ? સો આ કમ્યુનિકેશન ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. Then we have a display or HMI, which is also known as human machine interface, જેને આપણે ડિસ્પ્લે એન્ડ કંટ્રોલ કન્સોલ કહીએ છીએ, કે જ્યાં આગળ આપણું જે SCADA નો પ્રોગ્રામ છે એ ગ્રાફિકલી તમને પિક્ચરાઇઝેશન ફોર્મમાં ડિસ્પ્લે થાય છે, જેનાથી જે ઓપરેટર્સ હોય છે એને મોનિટર કરી શકે છે અને એને કંટ્રોલ કરી શકે છે. અને એ જે આખી સ્ક્રીન છે એના પર તમે રિયલ ટાઈમ પ્રોસેસનો ડેટા જોઈ શકો છો. એના પર એલાર્મ્સ જનરેટ થયા હોય તો એ જોઈ શકાય છે. ડિફરન્ટ ટાઈપના ટ્રેન્ડ્સ, ગ્રાફ્સ, એની હિસ્ટ્રી ઓર હિસ્ટોરિક લોગ્સ જોઈ શકાય છે. અને એ ઓપરેટરને અલાઉ પણ કરે છે કે ત્યાંથી કોઈ કમાન્ડ ફિલ્ડ ડિવાઇસને આપી શકે. એટલે જો મારે કોઈ વાલ્વને ઓન કે ઓફ કરવો છે તો હું એક કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા એ SCADA સિસ્ટમ થ્રુ એને ઓન ઓર ઓફ કરી શકીશ. ઓર બીજા કોઈ સિગ્નલ્સ મારે જો સેન્ડ કરવા છે ફિલ્ડ ડિવાઇસીસની અંદર, તો આઈ કેન મેનેજ વિથ ધ હેલ્પ ઓફ ધ HMI. સો ધીસ ઇઝ હાઉ ધ SCADA સિસ્ટમ વિલ વર્ક. એ આખું કંટ્રોલ અને ડેટા એક્વિઝિશન સિસ્ટમ છે કે જ્યાં આગળથી ડેટા લેવામાં પણ આવે છે અને ડેટા કંટ્રોલ પણ કરવામાં આવે છે અને સુપરવાઇઝ પણ કરવામાં આવે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. So learn today, lead tomorrow. See you in the next video.